એ ભગવાન સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિઓ છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્ત્રા જનામ સર્વાત્મા યક્ષાક્ષરમ શરીરમ એસ સર્વભૂતંતરાત્મા અપહત પાપમા દિવ્યો દેવો એકો નારાયણ યસ્યાસ્મા શરીરમ ય આત્મનમંતરો યમપતિ સત આત્મા અંતર્યામૃત યસ્ય પૃથ્વી શરીરમ યહ પૃથ્વીમંતરો મંતરો યમયતિ સ આત્માંતર્યામૃતમ અમૃતમ ઇત્યાદિ શ્રુતિઓ છે. તથા અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો છે ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે. આ કેટલા લખેલા છે જીગર? પાંચ છે. આ ઉપર છ લખેલા છે ઘરે. આ તૈત્રીય ઉપનિષદમાં અન્ન બ્રહ્મેતિ વ્યાજાનાથ, પ્રાણો બ્રહ્મેતિ વ્યાજાનાથ, મનો બ્રહ્મેતિ વ્યાજાનાથ, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યાજાનાથ, આનંદો બ્રહ્મેતિ વ્યાજાનાથ ઇત્યાદિથી નિરૂપણ કર્યો છે. ઓકે, ચાલો નીચે શ્રુતિ બી તૈત્રીય ઉપનિષદની આવી ગઈ. ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા છે. તેનું શું તાત્પર્ય છે? તો ભગવાન સર્વના કારણ છે, સર્વના આદર છે, માટે એ સર્વને બ્રહ્મ કયા છે. પણ એ સર્વે શરીર છે અને સર્વેના શરીરી તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. તે ભગવાનને વિશે જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે. અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામીપણે રૂપે કારણપણે કરીને રહ્યા છે તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. સમજ પડી તમને સાહેબ? આ તમારા માટે ચાલુ છે. શું સમજ પડી બોલો? અશોકભાઈ મોબાઈલની મસો. હા ચાલો. શું સમજ પડી એમાં બોલો સાહેબ? એટલે ભગવાન જે બધામાં રહેલા છે અંતર્યામી પ્રમાણે એનું જ્ઞાન એ સાચું જ્ઞાન એમ. પ્રકૃતિ જળ ચેતન બંનેમાં એમ. બીજું કઈ એ પેલું અન્નમય પ્રાણ ને એ બધું બ્રહ્મ છે એ આપણે ગઈકાલે વાત થઈ હતી એ જ છે ને. એમાં પૂછો છો કે બીજામાં પૂછો? આખું એ અન્નમય પરથી જ ચાલે જ ને. એનો જ આમાં જવાબ લખેલો જ ને કે ઇત્યાદિ ઘણા પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે. અન્નમયથી મનોમય, વિજ્ઞાનમય, આનંદમય બ્રહ્મ કયો છે ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે. તેનું શું તાત્પર્ય છે? જે એનું તાત્પર્ય જ બતાવેલું છે કે ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કયા છે. બરાબર? પણ એ સર્વે શરીર છે અને સર્વના શરીર છે. આજે લખ્યું અને તે ભગવાન તે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે. તો આનો અર્થ શું? અને આ તો લખેલું છે અને સમજણ શું? અને સમજ્યા શું તમે? વચનામૃત તો આગળ ચલવેલું છે આપણે. અને આ વચનામૃત જો કોઈ બરાબર સમજો હોય તો તમે જે કાલે સવાલ લઈને આવેલા ને એ સવાલ જ નહીં ઉદ્ભવે. જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જે ત્રણ દેહ તમે જે દસમ સ્કંદની કાલે જે અન્નમય બ્રહ્મવાળું જે છેલ્લે સુધી લાયા, જો જ્યારે આ વચનામૃત ચલવેલું ત્યારે જો બરાબર સમજાવો તો પેલો સવાલ નહીં ઉદ્ભવે તમને. તમે જેવો સવાલ પેલાને તે દિવસે કરતા હતા ને મને તરત ખ્યાલ આવી ગયો કે આ લોયાના સાતમાની ટીકાની વાત છે. મેં ઘરે જઈને કાલે તમને ફોન કર્યો ને કાલે તરત જોઈ લીધું કે આ લોયાના સાતમાની ટીકા છે તે જ છે ને. તો આ એ જ નીકળ્યું. કારણ કે મને છે ને પ્રોબ્લેમ આજે શ્રુતિઓ આવે છે ને એમાં પ્રથમનું 64મું ને લોયાનું 7મું એમાં કઈ શ્રુતિ છે ને એનો બહુ પ્રોબ્લેમ થાય છે. કારણ કે બંનેમાં શરીરી ભાવ છે. પેલામાં આત્મા અને અક્ષર ભગવાનનું શરીર કયું છે ને આમાં ભગવાનના સ્વરૂપ સંબંધી વાત છે. એમાં શરીરી ભાવ બંનેમાં વિશિષ્ટા દ્વૈતનું પ્રતિપાદન છે. એટલે મને એ કન્ફ્યુઝન બહુ થાય કે બંનેમાં ઉદાહરણ કયા આપેલા છે. તો મને ખ્યાલ હતો આપણે અહીંયા ચલેલું ને લોયાનું 7મું એટલે મેં કહું કે આ લોયાના 7મામાં જે અન્નમય બ્રહ્મને આવે છે. કાલે મેં મારા ઘરે જઈને વાંચ્યું તરત એટલે મેં તમને તરત ફોન કર્યો. મેં આટલું જ વાંચ્યું ઘરે ખાલી એટલે મને ખબર પડી ગઈ કે આ ચલવેલું છે. ના આ ચલવું હોય તો તમે જે પ્રશ્ન લઈને એ પ્રશ્ન ઊભો જ નહીં થાય. આમાં બધું સમજાવેલું જ છે એકદમ સરળ રીતે. હે તમે કાલે 8:45 આવો તો મારે શું કરવાનું? ફરીથી ચલાવવાનો સત્સંગ? નહીં જવાબ આપો તમે. તમે 8:45 કાલે આવો ને મને કંઈ ફરીથી સત્સંગ કરાવો તો મારે કરાવવાનો? શિષ્ટાચારમાં રહેવું થોડાક. જે કોઈ હોય તે અહીંયા બરાબર. કોડ ઓફ કન્ડક્ટ દરેક જગ્યા પર લાગતી જ હોય વાત. શિષ્ટાચાર તો હોવી જ જોઈએ તમારામાં.
હું ટાઈમ પર આવી જાઉં છું, હું મોડો આવું છું તો હું સોરી ફીલ કરું છું અંદરથી. 95% એવું નહીં થતું કે હું મોડો આવું. 5% 7% અનએવોઇડેબલ સર્કમસ્ટન્સીસ હોય, બધાને હોય. ઘણા લોકો એવા હોય છે મંદિરમાં અટવાયા કરે, અહીંયા આવીને બેસે નહીં પછી. એ ખોટી વાત છે ને. ડિસિપ્લિન તો ડિસિપ્લિનની રીતે હોવી જ જોઈએ ને. ફરીથી વાંચો આ તમે એક વાર નહીં, ત્રીજી ચોથી વાર કહ્યું એટલે કાં તમે મોડા હો કાં તમારું ધ્યાન નહીં હોતું. એ સવાલ બીજી વખત હવે નહીં આવવો જોઈએ. ફરીથી વાંચો. એ તમે લોકો અહીંયા શીખવા આવો છો, ધ્યાન આપવા આવો છો. હું પણ શીખવા આવું છું, સમજો તો ધ્યાન આપો. બરાબર? ચાલો, શું કહ્યું આમાં? સમજવા જેવી વાત છે. અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો છે, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે, તેનું શું તાત્પર્ય છે? સીધું તાત્પર્ય જવાબ જ આપી દીધો છે. અને જવાબ જે આપેલો હોય કે આ પછી બીજો કોઈ સવાલ આવવો જ નહીં જોઈએ. આખો જવાબ જ છે, સીધો જ. તેનું શું તાત્પર્ય છે? તો ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે, અને માટે એ સર્વને બ્રહ્મ કયા છે. કયા સર્વને બ્રહ્મ કયા? કોને કયા? કોને બ્રહ્મ કયા? ચાલો, એ સર્વને, એ સર્વમાં કોણ કોણ આવે? કોને બ્રહ્મ કયા? બોલો. પ્રકૃતિ અને પુરુષ, અને એમાંથી આ જે ઉત્પન્ન થયેલી નહીં, ખોટી વાત. નહીં, ખોટી વાત. બોલો. અન્ય બ્રહ્મ કીધું, પછી અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ અને છેલ્લા આનંદમય બ્રહ્મ. એટલે બ્રહ્મ એટલે કે આ શરીર શરીરી ભાવે. ધ્યાન આપો. બરાબર? વિશિષ્ટાદ્વૈત વેદાંત જ્યાં સુધી ન આવડશે ત્યાં સુધી સંપ્રદાયના આધ્યાત્મિક શાસ્ત્રોમાં ખબર ન પડે. અને સમજજો એક વસ્તુ હજુ પણ ધ્યાન રાખીને, જે સર્વકાલીન સનાતન સંસ્કૃતિના ગ્રંથો છે જેના ઉદાહરણો મહારાજે આપણા શાસ્ત્રમાં આપેલા જ ને, એ ઉદાહરણો જે પેલા શાસ્ત્રોના ટાંકેલા છે ને, એ બધા ઉદાહરણો પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત પર જ છે. અટવાયા તમે બધા પાછા, આઉટ થઈ ગયા. હું તમને મદદ કરું. દાખલા તરીકે તમે વચનામૃત વાંચવા બેઠા તો વચનામૃતની અંદર આમાં જે આ ઉદાહરણ કહ્યું તે શ્રુતિઓનું આવ્યું, પણ અહીંયા એ શ્રુતિઓનો બીજા કોઈ હોય, શુદ્ધાદ્વૈત વાળા કે અદ્વૈતી હોય, એ પ્રમાણે અર્થ કરે. પણ આપણે ત્યાં એ શ્રુતિઓનો અહીંયા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે અર્થ કરેલો છે. તમે ભાગવત વાંચો છો, સનાતન સંસ્કૃતિનું. ભાગવત કઈ તમારો ને મારો ગ્રંથ નથી, ઉદ્ધવ સંપ્રદાયનો સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે. એ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર જે 87મો અધ્યાય ચાલતો હતો, અને એમાં જે અન્નમય બ્રહ્મને એની વાત તૈત્રીય ઉપનિષદની ટાંકી, બરાબર, અને એમાં જે પ્રભુ સ્વામીએ એનું ભાષાંતર કરેલું છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કરેલું છે. જ્યાં સુધી વિશિષ્ટાદ્વૈત વેદાંત ન સમજશો ત્યાં સુધી તમને આધ્યાત્મ શાસ્ત્ર આપણા સંપ્રદાયનું નહીં આવડે ને નહીં આવડે, કોઈ કાળે ના આવડે. અને તમને મારા બિંદાસપણાનું આ રહસ્ય કહી દઉં. હું જે આટલો બિંદાસ બેસું તેનું રહસ્ય તમને ખબર છે? આજે સસ્પેન્સ ખોલી નાખું છું. મને વિશિષ્ટાદ્વૈત વેદાંત બહુ સારી રીતે સમજ પડી ગઈ છે. એટલે જેમાં ન્યાયના શબ્દો હોય એ ન ખબર પડે. હું આજે જ લઈને બેઠેલો પેલું બ્રહ્મસૂત્ર ભાષ્ય. ન્યાયના શબ્દો બહુ માથાના દુખાવા, મેં જવા દીધા બધા. રાકેશે મને એક ચોપડી આપેલી છે ન્યાયની, મારી વાંચવાની બાકી છે. ન્યાયના શબ્દ આપેલા બહુ આપણે ગૌતમ મુનિનું ન્યાય શાસ્ત્ર ગૌતમ તર્ક ન્યાય પણ છે બધા ન્યાય. અરે બહુ વિચિત્ર શબ્દ બધા. આપણે ન્યાયશાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર બધા ગૌતમના છે. એમને ન્યાયશાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર કે બીજું કઈ? ના, એ જ એમાં ન્યાય પણ છે અને તર્ક પણ છે. પણ આના બધા શબ્દ બહુ વિચિત્ર. હા, જીવ અને બ્રહ્મ બંને સહજાતીય અને વિજાતીય ભેદે રહિત છે અને સ્વગત ભેદ છે બંનેમાં એવું કહ્યું. એ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં લખેલું છે. કોણે? કોની ચોપડી હતી? એ સત્યપ્રકાશ દાસજી વાળી. બધું 2-3 વસ્તુ વાંચે ને એટલે બધી ગડબડ થઈ. બરાબર? ન્યાયના જે શબ્દ હતા જવા દીધા. કારણ કે ન્યાય ભણીને આપણે કંઈ હમણાં ભણવાના નથી, આપણે કંઈ ફાયદો નથી. પણ પહેલાં આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત તો પાકું કરીએ. પછી મને અત્યારે એવું થયું કે થોડુંક ન્યાય પણ શીખવું પડશે, અમુક શબ્દ તો શીખવા પડશે. એટલે રાકેશ પાસે લીધી મેં બુક. પછી વાંચવાની શરૂઆત નહીં કરી.
કેમ શ્રીજી મહારાજે ઘણી જગ્યા પર ન્યાયના શ્લોક ઉપરથી આપણી શિક્ષાપત્રી, પછી આ જેટલા લોકો એનું ભાષ્ય ટીકા કરી, નિત્યાનંદ સ્વામી, પછી જે કોઈ સતાનંદ સ્વામી, કેટલી બધી ટીકાઓ થઈ છે શિક્ષાપત્રી પર, એ લોકોએ પણ એ ન્યાયના શ્લોક ઉપરથી કરેલી છે. બરાબર? એટલે એ બધું આપણે ખબર તો હોવી જોઈએ ને, થોડું થોડું તો, ભલે ન્યાય ખબર ના પડે પણ ખબર તો હોવી જોઈએ ને. જ્યાં સુધી વિશિષ્ટાદ્વૈત વેદાંત તમારું ક્લિયર નહીં થાય ત્યાં સુધી સંપ્રદાયનું આધ્યાત્મિક જ્ઞાન ભૂલી જાઓ, ના આવડે તમને. અને તમે 50 નહીં 500 માણસ પાસે પણ જશો ને ના ખબર પડે. એનું બેકગ્રાઉન્ડ ચેક કરો પહેલાં. જેની પાસે જાઓ એનું બેકગ્રાઉન્ડ એનું ચેક કરો. એ વેદાંત ભણેલા છે? વેદાંતમાં રામાનુજ વેદાંત એનો વિષય હતો, અને રામાનુજ વેદાંત એટલે ડિગ્રી મેળવેલી છે કે એ શીખવા ગયેલા છે? એ પહેલાં ચેક કરીને જવાનું. ખોટા ધક્કા નહીં ખાતા, બાકી ટાઈમ પાસ છે, ટાઈમ વેસ્ટ છે તમારો. બરાબર? રામાનુજ વેદાંત ભણેલા હોય, વિશિષ્ટાદ્વૈત વ્યવસ્થિત 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ભણેલા હોય અને ડિગ્રી હોય તો જ એને સમજ પડે, બાકી કોઈને ખબર પડવાની નથી. આ શરીરી ભાવ, અને આપણા શાસ્ત્રોમાં દરેક જગ્યા પર શરીરી ભાવે જ બધાને કહ્યા છે. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું, ભગવાનને લઈને આ મુક્તાનંદ સ્વામીને બી ભગવાન કહેવાય. અને મુક્તાનંદ સ્વામી જો આ કોઈને ઉચકીને ફેંકે તો અક્ષરધામમાં પહોંચે. કન્ડિશન એપ્લાઇડ. ભગવાનને લઈને શરીરી ભાવ, એ ઐશ્વર્ય ભગવાનનું છે. અહીંયા પણ વિશિષ્ટાદ્વૈત છે, આટલા સામાન્ય વાક્યમાં વિશિષ્ટાદ્વૈત છે. આપણે ખબર નહીં, પેલો કહી કે કેવું ભગવાનનું મહાત્મય છે, કેમ કેવું મહાત્મય કીધું. જો સ્વામિનારાયણના સાધુ બી આવા પાવરફુલ છે, અહીંયાથી ફેંકે તો અક્ષરધામમાં પહોંચે, જોઈ લે. અરે બોસ, એમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત લગાવેલું છે, જેમાં અન્નમય બ્રહ્મ ને મનોમય બ્રહ્મ ને પ્રાણમય બ્રહ્મ કહ્યું ને, એ પ્રમાણે ત્યાં મુક્તાનંદ સ્વામીને શરીરી ભાવે ભગવાન જેવા, ભગવાન નહીં, ભગવાન જેવા કયા. ભગવાને કહ્યું કે મારું ઐશ્વર્ય મેં એમનામાં મૂકેલું છે, મેં આપેલું છે. એટલે શું ભાવ થયો? ધારક ભાવ થયો, શરીરી ભાવ કયો. આવા વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, સત્સંગી જીવનમાં ઘણા બધા શબ્દો છે, ઘણા બધા વાક્યો છે, પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત જેને ખબર પડતી હોય એને જ ખબર પડે. કાલે સાહેબ જે લાવેલા શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ, બધું વિશિષ્ટાદ્વૈત વેદાંત હતું, એક વસ્તુ. અને તમને કહી દઉં, આ લોયાના 7મામાં જે જ્ઞાનથી મોક્ષ કર્યો જ ને, એ જ જ્ઞાન છે. અને એ સમજવા માટે અહીંયા આપણે બેસીએ છીએ કે કદાચ કોકને સમજ પડી જાય, કોઈને લાઇટિંગ થઈ જાય, તેનું કામ થઈ જાય. એ જ સમજાવવા માટે હું બેસું છું અહીંયા, અને એ જ સમજવા માટે હું પણ પોતે બેસું છું. કારણ કે આમાં શું છે ખબર? રોજ બેસીએ, ઘરે ભલે વાંચતો હોય, પણ રોજ અહીંયા બેસીએ તો મને પણ કંઈ નવું એનલાઇટ થાય. તો કાલે એ સાહેબ લાયા, હું તો બહુ ખુશ છું. હું તો તમને પણ કહેવું, આવું કંઈ વાંચો તો લઈ આવો, સભામાં લઈ આવો. કેમ? આનાથી મને બહુ ફાયદો થાય છે. હું તો આવી કોઈ વસ્તુ માઇન્ડ જ નહીં કરતો કે કોઈ મારા વિશે શું કહેતો હશે, શું હશે, ફલાણું ઢીમકું. મને એવું માઇન્ડ જ નહીં કરતો. હું તો રોજ એવું ઈચ્છું, મને રોજ કંઈ નવો ચારો મળવો જોઈએ, જેનાથી મારી પોતાની જાત રોજ નવું ભગવાન સંબંધી જ્ઞાન મળે. અને હું રોજ ભગવાનને આ જ પ્રાર્થના કરું છું, તમારા સ્વરૂપનું જ્ઞાન આપજો. એટલે હું તો બહુ ખુશ છું. કોઈ આવી રીતે તત્વજ્ઞાનની વાત કરે, બરાબર, શાસ્ત્ર સંબંધી ચર્ચા કરે, કોઈ કંઈ અઘરું લઈને આવ્યું હોય એવી રીતે, મને તો બહુ મજા આવે છે. મને કંઈ એવું ટેન્શન નથી કે મને ના આવડશે તો મારી ઇજ્જતના ફાલુડા થઈ જાય. બરાબર? મને એવી કોઈ ચિંતા જ નથી, જન્મજાત જ નથી. ભાઈ આપણે કા 2-25 માણસો ઓળખતા હોય ગામમાં, અને 20-25 વર્ષ બીજા જીવું, ને આપણે કાં કંઈ બહુ મોટા માસ્ટર કે બહુ મોટા સાહેબ છે કે આપણી કંઈ ઇજ્જતના ફાલુડા થઈ જવાના છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું? અત્યાર સુધી ઘરવાળાને બહારવાળાને બધા માટે બહુ નાક કપાવ્યા છે. આ સત્સંગ માટે નાક કપાઈ જશે તો એમાં કાં ચિંતા કરવાની? અહીંયા એક વખત મારે નહીં આવડશે એવું ખબર પડશે તો બધા ઘરના માણસ છે એની સામે જ ના ખબર પડશે ને, એમાં મારા કાંઈ ઇજ્જતના ફાલુડા થઈ જવાના છે. ગામમાં બધા બહુ ગાળ દેતા હશે મને, કંઈ બધા મારા વખાણ થોડા કરતા હશે કે એને હું કંઈ બધાના ખમીસના કોલર પકડવા જાઉં. તમે તો બધા ઘરના માણસ છો. આમાંથી કદાચ કોઈને એવું પણ લાગે કે વાસુદેવભાઈને ન આવડું તો એમાં મારા કાં કંઈ પેલા ચાંદીના ઝુમખા ઘરે છે તે બધા તૂટી જવાના છે, કે મારી કા અંદરના પેલા સ્ટાર છે, પેલા પોલીસવાળાને સ્ટાર આવે છે, એક આ સ્ટાર કંઈ પાછો ખેંચાઈ જવાનો છે. પણ ફાયદો બહુ થશે એનાથી, બધાને ફાયદો થશે. બરાબર? એટલે સમજવા જેવી વાત આ જ છે. સમજો, અહીંયા શરીરી ભાવ છે. શું કહ્યું તો એકવાર પાછો વાંચું છું. ભગવાન સર્વના કારણ છે અને એ સર્વના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કહ્યા છે, પણ એ સર્વે શરીર છે.
કોણ કોણ શરીર છે બોલો અશોકભાઈ આમાં? અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, પછી પ્રાણમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, આનંદ બ્રહ્મ. આમાં શરીર કોને કયા? હજુ બી સમજ નહીં પડી. શરીર જીવાત્મા છે, બીજા શું કહેવાય પરમાત્મા નથી. શરીરી ભાવ કયો? શરીર કોને કયા? શરીર આપણને કયા, આ તત્વોને કયા. કોને હજી શરીર કોને કયા? કોને શરીર કયા? કોને શરીર કયા? આજે સવારે તું કોને શરીર માનતો હતો? શરૂઆતમાં આજે સવારે તું બેઠેલો કોને શરીર માનતો હતો તું? કોના દ્વારા તારા શરીરનું પોષણ થતું હતું? પહેલું અન્ન ને ભ્રમ કયો, પછી મન ને ભ્રમ કયો, પછી પ્રાણ ને ભ્રમ કયો, પછી વિજ્ઞાન. બરાબર? એટલે વિજ્ઞાન આત્મા કયો, એ આત્માને પણ ભ્રમ કયો. વિજ્ઞાનમય બ્રહ્મમાં અંદર રહેલા આત્માને પણ ભ્રમ કયો. અને છેલ્લે આનંદમય, એ આનંદને પણ ભ્રમ કયું. બધાને શરીરી ભાવે. પણ પહેલા ત્રણ છે ને, અન્ન, મન અને પ્રાણ. અન્ન દ્વારા સ્થૂળ દેહ જે છે ને એનું પોષણ થાય, એટલે એને ભ્રમ કયો. મન અને પ્રાણ એ સૂક્ષ્મ દેહમાં આવે. બરાબર? પણ મન અને પ્રાણ એની અંદર પણ ભગવાન રહેલા છે. એટલે હવે પેલા ભાઈનો જે જવાબ આવ્યો એ આવે, એ સમજ્યા વગર બોલતા હતા. એની સમજણ આ છે, જળ અને ચેતન એ બંનેના શરીર એ ભગવાન છે. આ બધા જળ છે. કોણ? અન્ન જળ થયું, મન જળ થયું, પ્રાણ જળ થયું. હવે પેલો જીવ ચેતનમાં આવી ગયો. કેમાં આવી ગયો? ચેતનમાં આવી ગયો. એટલે એના પણ ભગવાન શું થયા? એના પણ શરીરી થયા. હવે છેલ્લું શું બચ્યું? આનંદમય બ્રહ્મ. આનંદ કોને આધારે રહેલો છે? સ્વગત ભેદ છે આપણામાં, સ્વસ્વગત ભેદ. એટલે આનંદ ને બ્રહ્મ કાલે જ ચલું. આપણે ત્યાં આનંદ ને બ્રહ્મ ને આનંદ એવું કયું છે કોઈ જગ્યા પર? આનંદમય બ્રહ્મ. પણ આપણે તો આનંદ એ જ બ્રહ્મ અને બ્રહ્મ એ જ આનંદ એ નથી. આનંદ નામનો ગુણ ભગવાનને આધારે રહ્યો છે, એટલે આપણે આનંદમય બ્રહ્મ કહ્યું. એટલે કોઈ જગ્યા પર આનંદને પણ બ્રહ્મ કહ્યું હોય, પણ એ આનંદ ને બ્રહ્મ કેમ? આનંદ નામનો ગુણ ભગવાનને આધારે રહ્યો છે. એટલે આઈડિયા આવ્યો? આ પ્રમાણે છે. શું? શરીરી ભાવ. બરાબર? એટલે શું કહ્યું તે સાંભળો, કે એ સર્વે શરીર છે, એ સર્વેના શરીરી તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. એટલે જે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પ્રત્યક્ષ પુરુષોત્તમ આપણા માટે અર્ચા રૂપે છે, આપણા માટે આ છે. બીજું આ છે, એમાં પણ રહેલા સાક્ષાત. આ ન હોય તો હું અત્યારે તમને સમજાવી નહીં શકું. આના વગર તો મારી કોઈ કિંમત નહીં મળે. તમારે કોઈએ પણ કોઈ પણ પ્રશ્ન લાવવો હોય તો પુસ્તક લઈને આવવાનું. મોડે કંઈ નહીં થશે હવે પછી આ સત્સંગમાં. એક લેસન હું પણ ભણવાનાથી. જિંદગીમાં દરેક વસ્તુ એક લેસન રૂપ હોય છે આપણા માટે. એક લેસન હું પણ ભણ્યો. મોડે કોઈ વાત નહીં થશે હવે. બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં. તમારો કોઈ પણ પ્રશ્ન હોય, કયું પુસ્તક છે, શું છે, પુસ્તક લઈને પધારજો. અને જ્યારે પધારો પહેલાં કોલ મી, મને ફોન કરજો, વાસુદેવભાઈ આ છે પ્રોબ્લેમ, ક્યારે આવો, પછી જ લઈને આવવાનું. બરાબર? પછી આપણે એનો ટાઈમ કાઢશું અને બરાબર જે કંઈ હશે તે ચલાવશું. પણ તમે કંઈ લઈને આવ્યા હશો કાં હું કાં બીજા દ્વારા, સોલ્યુશન તમારું 100% થશે. સત્સંગ સભામાં ડેમોક્રેસી, પૂરેપૂરી ડેમોક્રેસી. કારણ કે આપણે સત્સંગ એટલા માટે જ કરીએ છીએ, માન પાન બીજા કોઈ માટે નહીં કરતા. આપણી સમજણ સુધરે રોજ બરોજ. આ માન નામનો દોષ જે છે ને, અહંકાર નામનો દોષ, એને તો હણવાનો છે, એને જમીન ભેગો કરી નાખવાનો છે. એના માટે જ આપણે સભા કરીએ. જીવ જેવો એના ઓરિજિનલ સ્વભાવમાં છે ને, જ્ઞાન અને આનંદમાં, એ ઓરિજિનલ સ્વભાવમાં લાવવો છે. એટલા માટે જ આ પ્રયત્ન ચાલે છે આપણો. જીવનો મૂળ સ્વભાવ જ જ્ઞાન અને આનંદ છે. એના માટે આપણે સભા કરીએ છીએ કે 24 કલાક આ જીવ એ જ્ઞાન અને આનંદનો અનુભવ કરવો જોઈએ, કારણ કે છે એવો. એના માટે જરૂરી શું છે? સત્સંગ જરૂરી છે, પરમાત્મા સંબંધી જ્ઞાન જરૂરી છે, પોતાના સંબંધનું જ્ઞાન જરૂરી છે. એના માટે જ આ પ્રયત્ન થઈ રહેલો છે. એની અસર બહુ ઘણી બધી ઊંડી વર્તે છે.
અને જેટલો જ્ઞાન અને આનંદનો જે વ્યક્તિ અનુભવ કરે એના ચહેરા પરથી દેખાય આવે, અને જે એનાથી જેટલો દૂર છે એ પણ એના ચહેરા ઉપરથી દેખાય આવે. એટલે આમાં વિજ્ઞાનમય બ્રહ્મ કીધો, એમાં કોને બ્રહ્મ કીધો? કોને કહ્યો? તમે જ બોલો. એટલે મને ખબર નથી પડતી. એ તો તમે અહીંયા લાવીને કાલે કહેતા હતા ને કે મને સમજ પડી ગઈ, ત્યારે જ મને ખબર હતી કે તમને નથી ખબર પડી. આત્માને બ્રહ્મ કયો? આત્માને. હા, પણ એ ભ્રમ ક્યારે? એ ભ્રમ ક્યારે પણ બોલો? એ ભ્રમ ક્યારે પણ? હવે બોલો. હવે તમે બી ફેરવાઈ ગયા. એનો જવાબ હું આપવાનો હતો હમણાં. કાલે આવેલા નહીં ગોઠવી શકતો. કારણ દેહ મટી જાય ત્યારે. હવે સમજ્યા. બાકી જીવાત્મામાં તો બધા છગન મગન બધા વિમુખમાં પણ પરમાત્મા તો રહેલા જ છે. એ બધાને થોડા ભ્રમ થઈ છે. એની આરતી ઉતારવા જઈએ જ આપણે. ભગવાન તો તમારામાં મારામાં જેટલા રહ્યા એટલા જ પેલામાં રહેલા છે. એ તો દેશ કાળ અને વસ્તુ ત્રણે ત્રણથી અપરિચિન્ન છે. ગટરમાં જઈને ખબર ન પડે કારણ દેહ એટલે એ કયો કે કહીએ સમજાય ને. ભગવાન સિવાય સમજો. ગટર હોય ગટર, ગટર છે ગટર. ગટરમાં પણ ભગવાન રહ્યા જ ને. ગટરમાં આપણે આરતી ઉતારવા જઈએ જ. આવી વાત છે. જીવાત્મામાં પરમાત્મા રહ્યા છે એટલે વિજ્ઞાનમય ભ્રમ જે કહ્યું એટલે જીવાત્મામાં પરમાત્મા રહ્યા છે. પણ આગળ વિજ્ઞાન શબ્દ કેમ વાપરો ખબર જ તમને? સાધન કરવાના છે. આજે હું બેઠેલો જ ને તમારી સામે, આ સાધન કરું છું. આ તમે જે બેઠા જ નહીં આ સાધન કરો જ. આ તમે માળા ફેરો જ ને આ સાધન છે, કારણ શરીરને ભૂસવા માટે. હવે એ કારણ શરીર તમારું નીકળી જશે તો આત્મામાં પરમાત્મા તો રહ્યા જ છે, પણ એ દર્શન ક્યારે આપશે? હે? હા, કારણ શરીર બળી જશે ત્યારે આપશે. જો ભગવાન હયાત હતા ત્યારે જેને એમ કહે કે સમાધિ થતી હતી અને ભગવાન એમ કહે કે પેલાનું કારણ શરીર બૈરું હોય પાત્ર કુપાત્ર, એ અહીંયા પ્રોબ્લેમ નથી. એ પ્રશ્ન નહીં લાવતા પાછા. એ પુરુષોત્તમનું પુરુષોત્તમપણું આવે એ બધું ભૂલી જજો. એ નથી પાછું. તમે બધા ભેગું નહીં કરતા પાછા. તમે બધા સેન્ડવિચના વેપારીને પાઉંભાજીના વેપારી છો. બધો કચરો ભેગો કરો. ભેગું નહીં કરતા. એક સબ્જી જ ખાવાની, એક સાથે એક જ સબ્જી. સેન્ડવિચ ને પાઉંભાજી નહીં કરતા ભેગા. સમજો. આનો અનુસંધાન લેજો અત્યારે. આમાં જે આવે એ પ્રમાણે કે જીવાત્માની અંદર પરમાત્મા રહ્યા, પણ એ પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય? કાલે પેલા ભાગવતના દસમ સ્કંદમાં આવ્યું એ પ્રમાણે શું ઉપાસના કરવી પડે. એ ઉપાસના કોની કરવાની? આ અત્યારે ચાલે એ મુજબ કોની કરવાની? કોની કરવાની? પાંચમું શું છે? બરાબર સમજા. પરમાત્મા. પણ આમાં આનંદમય બ્રહ્મમાં જે સમજવાનું એમાં આટલો વિવેક રાખવો. આનંદ અને બ્રહ્મ. આનંદ બ્રહ્મને આધારે રહ્યો છે. બ્રહ્મ પોતે આનંદી છે. આનંદી એવા બ્રહ્મનું જ્યારે પેલો ધ્યાન કરે, કોણ ધ્યાન કરે? વિજ્ઞાનમય આત્મા. ત્યારે એની અંદર રહેલું બ્રહ્મ તત્વ એટલે પરમાત્મા એ એને શું આપે? દર્શન આપે. એટલે જીવાત્મામાં ભગવાન રહ્યા છે. જીવાત્માને એટલે બ્રહ્મરૂપ કયો શ્લોક? બ્રહ્મરૂપ 116 બ્રહ્મરૂપે કરીને. એટલે એ ભગવાન થઈ જતો નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે? જીવ કદાપી બ્રહ્મ થતો નથી, ભગવાન થતો નથી. તો બ્રહ્મરૂપ કેમ કયો? બ્રહ્મરૂપ કેમ? અક્ષરધામમાં જ્યારે જાય ત્યારે અક્ષરધામમાં અષ્ટગુણ પ્રાપ્ત કરે. કયા અષ્ટગુણ? સત્ય કામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, સુરા પીપાસા, જે બધું હોય તો બધું ચાલ્યું જાય. એ જે અક્ષરધામમાં જાય ત્યારે આ અષ્ટગુણ એને પ્રાપ્ત થાય. જન્મ, મરણ, હર્ષ, શોક, સુધા પીપાસા બધું તળી જાય અને સત્યકામ, સત્ય સંકલ્પ થાય. સમજો. એવું એને માનવાનું છે અહીંયા કે અક્ષરધામમાં મુક્તો જેમ આ બધા સુખ દુઃખ બધાથી પર છે, એવો હું સત્યકામ સત્ય સંકલ્પ છું. મારે હવે આ દુનિયામાં કંઈ જ લેવાનું નથી. અને એવું માનીને એ પરમાત્માનું ભજન કરવાનું છે. એ ભજન કરે ત્યારે પરમાત્મા અંદર મૂર્તિ રૂપે દેખાય. એ આત્મનિષ્ઠાની કઈ અવસ્થા? ઉચ્ચ અવસ્થા. કયા સંપ્રદાય પ્રમાણે? આપણા સંપ્રદાય પ્રમાણે.
શ્રીજી મહારાજે શું કહ્યું? આત્મનિષ્ઠાની ઉચ્ચ અવસ્થા. અહીંયા આત્માને જોવાને નહીં કહ્યું. આત્માને જોવાની એ સમજણ કોની હતી? કોની હતી? આપણે ત્યાં આત્માને પરમાત્મા કોણ સમજતું હતું? આપણે ત્યાં આપણા સંપ્રદાયમાં આત્માનંદ સ્વામી. બરાબર. રામાનંદ સ્વામીએ શું કહ્યું? નહીં, તેજના બીમ જેવું તો બ્રહ્મ હોય જ નહીં. બ્રહ્મ તો સદા સાકાર જ હોય. એટલે એ બ્રહ્મના દર્શન કરે, એ ભગવાનના દર્શન કરે ત્યારે જ પેલો આપણો આત્મા પણ આપણે દેખાય. એટલે વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યું કે એ જીવાત્માની અંદર પરમાત્મા રહ્યા છે. એ જીવાત્માએ સાધન કરવાના છે. સવારથી ઉઠીને કયું કર્મ શરૂ કરવાનું? પહેલા નિત્ય કર્મ. ને વર્ષો વર્ષ કયું કર્મ કરવાનું? કાલે કયું નૈમિતિક કર્મ આવશે? એક. એમાં શું કરવાનું હોય? ને પછી એમાં ઉપવાસ કરવાનો? ના ના, એક ટાઈમ કેવું? ના ના, પૂજા કરવાની. પૂજા કરવાની. પછી એમાં શું ધરાવવાનું? લાડુ ધરાવવાના. અને પછી લાડુ કોને જમાડવાના? ગણપતિને જમાડવાના. ગણપતિને કેમ જમાડવાના? કયા ભગવાન રહ્યા છે? એકદમ સારી વાત. બ્રહ્મવૈવર્ત પુરાણ સુખ હંસાવતાર. બ્રહ્મવૈવર્ત પુરાણ કે શરીર શરીરી ભાવ, વિશિષ્ટા દ્વૈત વેદાંત. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, આ 5 દેવને પૂજ્યપણે માનવાના. કયો સિદ્ધાંત? શરીર શરીરી ભાવ, વિશિષ્ટા દ્વૈત વેદાંત. આ દેવો જે કોની કૃપાથી આ જગતનું સંચાલન કરે છે? પરમાત્માની કૃપાથી. એટલે એને પૂજ્યપણે માનવાના છે. એને ગામના પટેલ કહેવાના નથી. એટલી આપણી હેસિયત નથી. એમને આ દેવો તો ઘણા બધા, તો એ 5 ના કેમ? વિષ્ણુ સમજો, વિષ્ણુની આપણે ત્યાં સ્થિતિમાં બહુ મોટી વાત કરેલી છે. એટલે 5 ને મુખ્ય પણ એટલા માટે માનેલા છે. સૂર્યદેવ આ જગતના સાક્ષાત દેવ છે. આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરે છે. શિવનું શાસ્ત્રોમાં આપણે ત્યાં બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કરેલું છે. પછી કોણ બાકી રહ્યા? પાર્વતી અર્ધાંગીની છે. શક્તિ રૂપેનું પ્રતિપાદન કરેલું છે. હજુ કોઈ બાકી કોણ? ગણપતિ. એનું બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના અંશાવતાર રૂપે કહ્યું છે. હવે સમજો, આ 5 ને મુખ્યપણે માનવાના ગયા. સમજો, તમારા ભાગવતમાં જ આવશે કદાચ. આ તમે કોનું વાંચો છો? પ્રભુ સ્વામી. એમણે લખ્યું હશે આપણા સંપ્રદાયમાં કોઈ પણ દેવી દેવતાઓની અપમાન કરવાની કે એને નીચા દેખાડવાની છૂટ નથી આપી. મલિન દેવતાને માનવાની ના પાડેલી છે. ગોદાગોદી નહીં કરવાની. આમાં આપણે પાર્વતી મૈયાનું નામ લખ્યું, પણ લક્ષ્મીજી, રાધિકાજી. લક્ષ્મીજી તો ઇનહેરન્ટ છે વિષ્ણુ જોડે. રાધિકાજી ઇનહેરન્ટ છે. પહેલો શ્લોક, ભગવાન એકલા હોય ત્યારે શું સમજવાનું? કયો શ્લોક છે શિક્ષાપત્રીનો? છે કે નહીં? જયારે શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય ત્યારે એની જોડે સમજી લેવાના. બરાબર. આ તો આપણી ઉપાસનાનું અંગ છે. લક્ષ્મીનારાયણ, રૂક્ષ્મણીજી જોડે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ, એટલે અર્જુન જોડે હોય તો નંદ નારાયણ. અને આપણા સંપ્રદાયમાં બધી મૂર્તિ જેટલી પણ 2 મૂર્તિ છે તો બધી આની જ છે. ભલા સ્ત્રી પુરુષ કેવો હોય ત્યારે ભાઈ બળદેવજી છે કોઈ જગ્યા, ભાઈ શેષજી છે, શેષ નારાયણ. બરાબર. બધું ક્લિયર જ હોય. તમે જોવો બધામાં બધું ક્લિયર જ છે. આપણો સંપ્રદાય વૈદિક છે અને જેટલા સિદ્ધાંતોનું પાલન આપણે ત્યાં થયું છે એવા જગતના બીજા સંપ્રદાયમાં પણ થયું છે. પણ સમજવા જેવી વાત છે, આધુનિકમાં શોધવું અઘરું પડે. જે કહેવત તે સાંભળો, આધુનિક જેટલા સંપ્રદાય છે એમાં આપણા જેવું નથી કસ્તામાં. સમજો, આપણો સંપ્રદાય ભલે વૈદિક નહીં હોય, આપણામાં આધુનિક છે સંપ્રદાય તો પણ વૈદિક પરંપરા યુક્ત છે. અને પ્રાચીન સંપ્રદાયો જે રામાનુજાચાર્યો કે ભાઈ વલ્ભાચાર્યએ જે સંપ્રદાયોની સ્થાપના કરી એટલું જ સન્માન આપણા સંપ્રદાયનું છે. પણ જરૂર એક ખોટ અને જરૂર બહુ મોટી એક છે. કઈ છે ખબર તમને? બોલો. એક ખોટ છે અને એક જરૂર છે. આગળ નથી વધાવતા. પ્રચાર પ્રસાર ની કરી શક્યા. તોડે તો છે જ બધા. 90% લોકો તોડવા પાછળ પડેલા છે. એનો પ્રચાર પ્રસાર નહીં થયો. બાકી વલ્ભાચાર્ય અને અચિંત્ય ભેદાભેદ વાળા આપણા ચૈતન્ય મહાપ્રભુ
એ ભક્તિ સંપ્રદાયના જે સાચી વસ્તુનું પ્રમોશન નથી, એ અને ખોટી વસ્તુનું પ્રમોશન. ચૈતન્ય મહાપ્રભુ અને વલ્ભાચાર્ય જે બંનેને છેલ્લા આચાર્ય તરીકે સ્વીકારવામાં આવે છે, સમજો આ બંનેને ભક્તિ સંપ્રદાયના આચાર્ય કહેવાય છે. રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, ભાસ્કરાચાર્ય, પછી આ બંને છેલ્લા જે છે તે, સમજો મેં નામ આપ્યા તે, આ બધાને ભક્તિ સંપ્રદાયના આચાર્ય કહેવામાં આવે છે. શ્રીજી મહારાજને નથી કહેવામાં આવતા, અનફોર્ચ્યુનેટલી જગતમાં. બહુ દુઃખથી કહેવું પડે છે મારે. આપણા સંપ્રદાયના લોકો માને છે, બહુ ઊંચી વાત આપણે માનીએ છીએ ને. બીજા લોકો જે આપણા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો હોય તો શ્રીજી મહારાજે જે કામ કરેલું છે, સર્વોપરી ભગવાન તમે કહો છો, અને એમણે જે કામ કરેલું છે એ પ્રમાણે બીજા સંપ્રદાયના માણસો પણ આપણા જે પ્રમાણના શાસ્ત્રો છે જેનો પ્રચાર પ્રસાર થયો હોય તો શ્રીજી મહારાજને બહારના લોકો પણ માનતા થઈ જાય. પણ બહારના લોકો આપણા ભગવાને જે કર્યું અને નંદ સંતોએ જે કર્યું એનો આપણે જેવો જોઈએ એવો પ્રચાર ન કર્યો અને કુપ્રચાર બહુ વધી ગયો. એને કારણે આપણા જે હિતૈષીઓ હોવા જોઈએ એના કરતાં આપણા દ્વેષીઓ વધી ગયા બહાર. આઈડિયા આવ્યો? કેમ? શ્રીજી મહારાજના સંપ્રદાયના અને એના સિદ્ધાંતોનો આપણે પ્રચાર પ્રસાર કરવામાં જે હતો ટોટલી નિષ્ફળ, ફેલિયર. બરાબર? ચાલો આગળ જઈએ આપણે. ભૂલશું કોઈ તો માફ કરી દેજો, ઉંમર દોષથી માફ કરી દેજો. મારી ઉંમર હજુ નાની છે, તમે અહીંયા બેઠા અહીંયા ઘણા લોકો કરતા, એટલે માફ કરી દેજો. ચાલો હવે એ સર્વ શરીર છે, એ સર્વના શરીરી છે, અને તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. આપણા માટે કોણ છે ભગવાન? અત્યારે અર્ચા રૂપે છે. યાદ રાખજો, આપણા માટે અર્ચા છે પ્રત્યક્ષ. એ વચનામૃત લખાયું ત્યાંનું નહીં જોતા, એ ત્યારે મહારાજે પોતાને કહ્યા છે, સમજજો. આપણા માટે તો આ અર્ચા જ મુખ્ય માનવાની અત્યારે ને આ શાસ્ત્ર. પછી આગળ જઈએ, આચાર્યમાં પણ કયા છે ભગવાને? આચાર્યને પણ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહ્યું છે. જે ત્રણ ભગવાને સિદ્ધાંત બનાવ્યા ને, મૂળ દેવ, આચાર્ય અને શાસ્ત્ર, એ ત્રણમાં ભગવાન સાક્ષાત રહેલા છે ને. એ માને એ જ પૂરો સત્સંગી. એ ત્રણ ન માને એ જય સ્વામિનારાયણ, એનું એ જાણે, મારી પાસે નહીં આવવાનું. ચાલો, એટલે પુરુષોત્તમ છે તે ભગવાનને વિશે એ જડ ચૈતન્ય રૂપ બે પ્રકૃતિ, તે જો ચૈતન્ય રૂપ પ્રકૃતિ બી આવી એમાં. સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહે છે. મેં તમને કહ્યું ને, હાલે વાત કરેલી ને, પ્રકૃતિ પુરુષને એમને સવાલ કરેલો ત્યારે. પછી મેં માયાની વાત કરેલી ને એની જોડે પેલા ચેતનની પણ વાત કરેલી. મેં કહ્યું તો ચેતન કામ પુરુષ એટલે એની જગ્યા પર ચાલ્યો જાય, ભલે એના સ્વરૂપમાં ફેર નહીં પડે ચેતનના. સમજજો, એના સ્વભાવમાં તો ફેર પડે ને. મહારાજે વચનામૃતમાં કહ્યું પ્રમાણે, વચનામૃતનો એક સિદ્ધાંત, જીવાત્મા અહીંયા બેઠો છે, અહીંયા ફટાફટ નાસ્તો પીરસાવા માંડે. સમજજો, નાસ્તો પીરસે એટલે તમારા સ્વરૂપમાં કોઈ ફેર નહીં પડે. તમારો અણુસરખો જીવ છે એ કંઈ મોટો નહીં થઈ જાય, પણ તમારા સ્વભાવમાં 100% ફેર પડે. અમુકની લાળ બાળ આવી જાય, અમુક તો વિચારે કે આખી ડીશ મોઢામાં ચાલી જાય, બરાબર. અમુક તેમ વિચારે કે આ યાર નવરો બેઠો બેઠો અહીંયા માથા પર હથોડા, આજે કંઈ 5-10 મિનિટ વહેલો સત્સંગ બંધ થઈ જાય તો મજા આવી જાય, બરાબર. જેવો નાસ્તો એટલે માખી ઓટોમેટિક એની આજુબાજુ આવવા માંડે. ગોપાલ કહે ને, જે દિવસ આપણે ત્યાં નાસ્તો રાખે ને એટલે માખીઓ બહુ વધી જાય. હવે માખી કોને કહે તે બધું ઇનહેરન્ટ સમજી લેવાનું તમારે, ઇન્ટેલિજન્ટ માણસો છે, બરાબર. કહેવાનો મતલબ શું છે? એ સ્વભાવમાં આપણા જે ફેર પડે છે, સમજો. કહેવાનું શું છે? સ્વભાવમાં ફેર પડે એટલે શું? મહારાજે કહ્યું એ પ્રમાણે સૃષ્ટિ પ્રકરણમાં જે જેવી રીતે જોડાયા, સમજો. ભગવાને આપેલા સામર્થ્ય કરીને એ બધા પોતપોતાનું કાર્ય કરે છે. સ્વરૂપે કરીને એ લોકોનો જીવ જોડાય છે, એમાં કંઈ ખેંચતાણ થતી નથી. સંકોચ કે વિકાસ સ્વરૂપનો નહીં થતો. બધાનો જીવ તો અણુપરિમાણ છે, પણ સ્વભાવમાં તો જેમ તમને તમારી દુનિયા ચલાવવામાં તકલીફ પડે છે એમ એમને પણ બિચારાઓને એમની દુનિયા ચલાવવામાં એટલી જ તકલીફ પડતી હશે. એટલે મહારાજે કહ્યું કે તો જ્યારે બ્રહ્માંડનો લય થાય ત્યારે પેલો વિરાટ પુરુષ જે છે એનો બાપ બહુ સમર્થ છે એટલે એ તો ઉપર ચાલ્યો જાય, પણ અહીંયાના જે સામાન્ય બીજા જે કોઈ હોય એ તો કામમાં આવી જાય, કારણ કે એને કંઈ ભગવાનનો સહારો નથી. એટલે ટૂંકમાં કહેવાનો સાર, ભાઈ સંકોચ ને વિકાસ અવસ્થાને ટેકનિકલી આપણે સમજીએ તો માયાની જ સંકોચ વિકાસ અવસ્થા થાય છે, પણ એ ભેરા પેલો જીવ તો અંદર ઇનહેરન્ટ રહેલો જ છે ને. કોઈનું ડેડ બોડી પડેલું હોય, સમજો, તો ડેડ બોડીમાં કોઈ પણ પ્રકારનો પછી વિકાસ થાય ખરો? તો અંદર ચેતન હોય ત્યારે જ થાય જ ને. એટલે ચેતન અંદર ઇનહેરન્ટ સમજવાનો. દેવદત્ત જાનામી પેલું આવે છે એ પ્રમાણે
દેવદત્ત ભલે શરીરનું નામ છે, પણ તમે દેવદત્તને બોલાવો એટલે કે એના શરીરને છૂટો પાડીને પેલા જીવાત્મા અંદરથી નીકળીને એકલું શરીર નહીં આવતું, જીવાત્મા એની જોડે જ આવે છે. આઈડિયા આવ્યો? એટલે બંનેને સમજવાના. અને કાલે સાહેબ પૂછેલા ને કે ભાઈ દેવતાઓ પહેલાં આવે કે પેલો વિરાટ આવે તો દેવતા પહેલાં આવી ગયેલા? ભાઈ એ તો બધા ખાલી નામ માત્ર બને, ઉત્પત્તિ બધું નામ માત્ર. એ તો બધા ભગવાન સંકલ્પ કરે એટલે બધા પોતપોતાના કાર્ય કરવા આવી જાય. આઈડિયા આવી ગયો તમને? અને આવે ત્યારે બધા ઇન્દ્રિયો અંતકરણ બધું લઈને જ આવે આપણી જેમ. અને એ બધા નામ ધીમે 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 કરીને એની જે અવસ્થા એમાં ફેરફાર થાય. નાનામાંથી મોટા જેમ આપણે થયા તેમ એ લોકો નાનામાંથી મોટા થાય અને પાછા મોટામાંથી પાછા નાના થઈ જાય. સમજો? એટલે કહેવાની જે વાત કરી બંને, એટલે સૃષ્ટિ કાળે જેમ ચેતનો પોતપોતાના કાર્યમાં જોડાય માયા સહિત, એમ શું થાય? પ્રલય કાળે બધા પાછા પોતપોતાની અંદર જાય. પણ આ બધું જે કંઈ થાય તે કોની અંદર થાય છે? ભગવાનની અંદર થાય છે. બધું ભગવાનનું શરીર છે એટલે ભગવાન મુખ્ય બોસ છે. આ બધું ભગવાનને આધીન છે. એટલે શું કયું કરીને રહી છે? અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામીપણે રૂપે કારણ રૂપે કરીને રહ્યા છે. બધામાં ભગવાન રહેલા છે અંતર્યામી, અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. અને એવી રીતે મહિમાએ સહિત સમજે ત્યારે પણ મેં કહેલું, સમજે પછી શું? જાણે ને દેખે, એને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય. જાણવાનું પણ પહેલાં કહ્યું ને પછી દેખવાનું. કદાચ તમને જણાય તો જાય તો દેખાતું નથી, એટલે આને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય નહીં. દેખાવાનું સમજાતા એ ભૂલાઈ ગયું મને. દેખાય એટલે એવું દેખાવું જોઈએ જીવાત્માની અંદર. જીવાત્માના પેલો વિજ્ઞાનાત્મા કયો ને, તમે હમણાં જવાબ આપ્યો એનો, તમે પાછા ભૂલી ગયા. કારણ શરીર જાય અને ભગવાને કહ્યું અંદર પરમાત્મા દેખાય. એટલે ભગવાને શું કહ્યું? અનંત કોટી બ્રહ્માંડ બધું જ દેખાય. અને એ બધું દેખાઈ જાય અને બીજાનું કારણ શરીરો એ પણ દેખાય. તમે અહીંયા બેઠા બેઠા કહી દો કે અત્યારે આ ભગત અશોકભાઈ સવારે જમવાની આવે તેને કેટલું દુઃખ થાય છે. કેમ? સવારે હું ભૂલી ગયો યાર. તમે બેઠેલા તો તમે એના જીવમાં કેવી રીતે? તમને વિજ્ઞાનાત્માને એટલે એના વિજ્ઞાનમય બ્રહ્મને કારણે આનંદમય બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે તમે આના શરીરમાં જોઈ શકો, આના શરીરમાં પેલા આપણા કોણ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન પેલાના શરીરમાં ચાલ્યા ગયેલા, પેલા રાજાના શરીરની અંદર શંકરાચાર્ય ચાલ્યા ગયેલા ને. કેમ? શંકરાચાર્યની બ્રહ્મ સ્થિતિ હતી એટલે એ કોઈની અંદર પણ જઈ શકે. એવી સ્થિતિ થાય તો આપણે પણ જઈ શકીએ. એટલે મહારાજ કે પ્રમાણે બધાનું બધું જાણતા થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડનું કારખાનું ને બધું જાણતો થઈ જાય. બરાબર? હવે વધારે તમે લોકો કોઈ પૈસા મને આપતા નથી એટલે આટલું આજ માટે બરાબર છે.